ગુજરાતીઓના ઘરની મુખ્યત્વે ખાસિયત જ હોય છે કે ઢોકળા. તો આજે આપણે અલગ જ રીતે એકદમ સોફ્ટ એવા વાટીદારના ખમણ બનાવીએ. તો ચલો વિડીયોને અંત સુધી જોતા રહેજો. વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. સ્વાગત છે તમારું ફ્રેન્ડ્સ રસોડાની રંગતમાં. તો આજે આપણે એકદમ અલગ જ રીતે વાટીદારના ખમણ બનાવવાના છે. તો એના માટે આપણે 4 થી 5 કલાક ચણાની દાળને પલાળી અને રાત આખી પલાળી છે અને સવારે એને મિક્સર જારમાં આપણે નાખી દઈશું. ત્યારબાદ આપણે હવે એમાં દહીં એડ કરી અને એને મિક્સર જારમાં ક્રશ કરી નાખવાનું છે બધું. તો ફ્રેન્ડ્સ, આ વાટીદારના ખમણ એકદમ સરસ સોફ્ટ અને એકદમ કોઈ પણ લોટ વિનાના ઇન્સ્ટન્ટલી એવા સરસ ખમણ બનશે સોફ્ટ. તો આપણે હવે એને મિક્સચરમાં બધું ક્રશ કરી નાખ્યું છે ફ્રેન્ડ્સ. આ સમયે આમાં તમે લસણ, મરચાં અને આદુની પેસ્ટ પણ એડ કરી શકો છો. હવે આ પેસ્ટ આપણે બધી બનાવી અને રેડી કરી લીધી છે. એમાં સિમ્પલ જે ઈનો આવે છે એ એક જ આપણે એડ કરવાનો છે. જે આપણે એક ઈનાનું પેકેટ આમાં એડ કરી અને હવે એને સારી રીતે થોડું પાણી એડ કરીને એના ફીણ બધા થવા દેશું, જેથી કરી અને એ લોટમાં મિક્સ થઈ જાય સારી રીતે. અને એની પ્રોસેસ થયા બાદ આપણો લોટમાં એકદમ વળી જશે, જેથી કરી અને આપણો બેટર ફૂલી જશે અને એના ઢોકળા ઇન્સ્ટન્ટલી સરસ એવા બની જશે ફ્રેન્ડ્સ. તો આવી રીતે હલાવી અને આપણે 3 થી 4 મિનિટ માટે એમનેમ રેસ્ટ કરવા દેશું, જે લોટ સાથે એનો મિક્સ થઈ અને એની સરસ બેટર બની જશે. હલાવી અને થોડો ટાઈમ રહેવા દીધું છે ફ્રેન્ડ્સ. અને ત્યારબાદ આપણે એક બાજુ આપણી જે ડીશ છે એને તેલથી ગ્રીસ કરી અને રાખી દીધી છે. અને 3 થી 4 મિનિટ પછી હવે આપણે આ જે બેટર લીધું છે એને આમાં આપણે એડ કરી દેવાનું છે. સારી રીતે બધું મિક્સ થઈ જાય પછી આપણે એને લોટને જે વાટીદારનું જે બેટર બનાવ્યું છે એને આ ડીશમાં આપણે રેસ્ટ કર્યા બાદ થોડો સમય પછી બધું એડ કરી દીધું છે. આવી રીતે ધીરે ધીરે હલાવી અને હવે આપણે એક બાજુ પેનમાં પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે કુકરમાં, સ્ટીમ કુકરમાં. અને થોડું એવું એનો જે બેઝ સરસ દેખાય એના લુક માટે કશ્મીર પાવડર, લાલ મરચું પાવડર એમાં. હવે આ તૈયાર થયેલા બેટરને આપણે 10 થી 15 મિનિટ જેટલું સ્ટીમરમાં મૂકી દઈશું. જ્યારે સ્ટીમ થઈ જાય તો એક બાજુ આપણે મરચું ને થોડી વાટીદાળ જે વાટેલી હતી એ વાટીદાળ, નિમક, ચટણી, જીરું બધું એડ કરી, લીલા ધાણા એડ કર્યા છે અને થોડું લીંબુ એડ કરી અને આપણે એક ચટણી બનાવી લઈએ, ક્રશ કરી લીધી છે મિક્સચરમાં. અને જે આ થોડી એવી વાટીદાળ જ હતી અને એમાં આ બધા ચટણી એડ કરી અને સરસ એવી આપણે ચટણી તૈયાર કરી લીધી છે ફ્રેન્ડ્સ. તો આમાં તમે કોઈ પણ ચટણી યુઝ કરી શકો છો, પરંતુ આપણે આ મરચાંની એકદમ ટેસ્ટી. અને 10 મિનિટ પછી આપણે ચેક કરીએ તો સરસ એવા આપણા જે ઢોકળા છે તે બની અને રેડી થઈ ગયા છે. તો હવે એને આપણે ચેક પણ કરી લઈએ. આપણા ચાકામાં સરસ એવા ચોટતા નથી અને એકદમ સોફ્ટ એવા ફૂલી અને તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તો હવે એને આપણે બહાર ઠંડા થવા દઈશું. 4 થી 5 મિનિટ એને રેસ્ટ આપી અને ત્યારબાદ આપણે એને પીસ કરી લેશું ફ્રેન્ડ્સ. તો સરખા એવા આપણે બધા પીસ કરી નાખીએ હવે. ને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવું આપણે ખમણ બની અને રેડી થઈ ગયું છે. કોઈ પણ લોટનો યુઝ કર્યા વિના એકદમ વાટીદારના ખમણ તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ. અને સાવ સોફ્ટ એવા. હવે આપણે આ ખમણનો વઘાર કરી લઈએ. તો એક બાજુ આપણે તેલ ગરમ કરી અને એમાં રાઈ એડ કરી દીધી છે. રાઈ એડ કર્યા બાદ આપણે થોડું મરચાં એડ કરી અને વઘાર કરી લઈશું. લીલો લીમડો એડ કર્યો છે અને આ બાજુ આપણે હવે મુખ્યત્વે ખાંડ અને નમકનું પાણી એડ કર્યું છે. અને એના સિવાય થોડું એવું લીંબુ પણ આપણે એડ કરી દીધું છે. ખટાશ, મીઠાશ અને તીખાશ બધો સ્વાદ એમાં આવી જશે. અને આપણે વાટીદાળ જે બનાવેલી હતી એમાં આપણે નમક એડ કરેલું હતું, એટલે આમાં નમક થોડું ઓછું એડ કર્યું છે, જેથી કરી અને ખારાશ જળવાઈ રહે ફ્રેન્ડ્સ. તો હવે આપણે આ વઘારને ઉપરથી નાખી દઈએ, સરસ રીતે સ્પ્રેડ કરી દઈએ. અને આપણા ખમણ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ 5 મિનિટમાં જ બની અને રેડી થઈ જશે. હવે તો તૈયાર છે ફ્રેન્ડ્સ આપણા એકદમ ટેસ્ટી વાટીદાળના ખમણ. તો ફ્રેન્ડ્સ, કોઈ પણ વસ્તુ લોટની માથાકૂટ વિના પણ એકદમ સોફ્ટ અને સ્પંચી એવા આપણા વાટીદાળના ખમણ બની અને રેડી થઈ ગયા છે. તો એકવાર આ
ટેસ્ટી રેસીપીનો નાસ્તો જરૂર ટ્રાય કરજો અને મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ. હવે આપણે સર્વિંગ પ્લેટમાં એડ કરી દઈએ ફ્રેન્ડ્સ. આભાર.